નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ। ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવવા મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન, 2 વાહનો ઝડપાયા। મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક શ્રી ના માર્ગદર્શન હેઠળ અને પરિક્ષેત્ર વન અધિકારી શ્રી લુણાવાડાની તાત્કાલિક સૂચનાઓ મુજબ ગેરકાયદેસર વન સંપદાની હેરફેરને ડામવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું હતું। વન વિભાગની આ ટીમે આજે વન સંપદાના સંરક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરતું સફળ ઓપરેશન હાથ ધર્યું છે। વન વિભાગના સ્ટાફે મલેકપુર બાજુથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનોની અવરજવરની સંભાવનાઓ ધ્યાનમાં રાખીને ચાકલિયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી હતી। આ વોચ દરમિયાન બપોરના આશરે 12 કલાકે 2 માલવાહક વાહનો શંકાસ્પદ જાણતા તેને અટકાવવામાં આવ્યા હતા, જેના નંબર CJ23X7558 અને CJ18T9653 હતા। બંને વાહનોની તલાશી લેતા તેમાં ગેરકાયદેસર રીતે લીલા તાજા પંચરાવ લાકડાનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો। વન વિભાગના સ્ટાફ દ્વારા વાહનના ડ્રાઈવરો પાસે લાકડાના વહન માટે આવશ્યક પાસ, પરમિટ અને કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા તેઓ કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા। વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને વાહનો અને તેમાં ભરેલો ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવા માટે આ બંને ટ્રકોને લુણાવાડા સેલ ડેપો ખાતે સુરક્ષિત મૂકવામાં આવી છે। વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વન સંપદાના દુરુપયોગને રોકવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। રિપોર્ટર જીતેન્દ્ર, લુણાવાડા।